તો ફાઇનલી આજે આપણે વ્લોગ વિડીયો બનાવવાનો હતો, પણ અમે આવી ગયા ફાઇનલી મહુવા. રામ જન્મની શોભાયાત્રા હતી, તો અમને એમ થયું કે હાલ વિડીયો બનાવી નાખીએ. તો તમે આ બધી જોઈ તૈયારી ઘણા સમયથી તૈયારી હાલતી હતી. તો હું અને ભાણુભા આવી ગયા છીએ ને મહુવામાં આવી ગયા છીએ, અને રામ જન્મ જે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ જન્મ ઉજવાય, જો આ છે આપણે ગાંધીબાગ ચોક. ત્યાં ટૂંકમાં રથયાત્રા છેલ્લે અહીંયા પૂરી થતી હોય છે, પણ એટલું અહીંયા સરસ મજાનું આયોજન કરેલું છે. આપણને એવું લાગે કે રામાયણ વખતમાં વ્યા જઈને એવું લાગે છે. જો આપણે મેન રામ મંદિર બન્યું એમાં આ રીતની મૂર્તિ છે, એવી જ રીતે અહીંયા પણ મૂર્તિ લગાડી છે. તો મેં રાજુભાઈને કીધું બધું શૂટિંગ લઈ લ્યો અને આપણે દેખાડીએ. આ રીતનું આપણે આખું જે ગાંધીબાગ જે કહેવાય છે, એ ગાંધીબાગે આ રીતનું આખું આયોજન થયું છે. તો જોતા એવું લાગે છે કે લગભગ ઇતિહાસમાં પહેલી વાર જુઓ કેવું આખું બધા મોટા મોટા ચિત્રો, આવું પહેલી વાર આયોજન થયું હોય ને એવું લાગે છે. ઐતિહાસિક, જેને ઐતિહાસિક કહેવાય. ઘણી વાર કહીએ ને આપણે, ન ભૂતો ન ભવિષ્ય, ક્યારેય ન થયું હોય એવું આયોજન સરસ મજાનું કરવામાં આવ્યું છે. પણ આ બધું આયોજન ત્યારે થતું હોય છે, કારણ કે અમે ઘણા બધા અલગ અલગ આ છે ને, જો આપણે બાગ બગીચો આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ, આ બધા આયોજનની પાછળ જે આખી ટીમ હોય છે ને, એ ઘણા દિવસોથી કામ કરતી હોય છે. તો આપણે એમને બિરદાવીએ. જુઓ, એ આવા તો ડીજે પણ કેટલા બધા છે. ભાવ જેને પ્રેમ છે ને, એ ખેંચી લે આવે છે. જેટલા હું તો કહું મહુવાના ડીજે છે મોટા મોટા, એ બધા ડીજે ફરીમાં આની અંદર જોડાઈ શક્યા છે. જેને ભાવ અને પ્રેમ છે, એ ખેંચી લઈ આવે છે. તો તમે જોઈ શકો છો કે લોકો પણ એટલા બધા ઉમટી પડ્યા છે. શ્રી રામ ભગવાનના ઝંડા ધજા ભગવો લહેરાવી રહ્યા છે, અને એટલો બધો લોકોમાં ઉત્સવ દેખાય છે. ઉત્સવ કે એની વાત પૂછોમાં. પણ હું અને ભાણુભા ગોતીએ છે કે અમારા ગામમાંથી પણ અમારા બે રામ અને લક્ષ્મણના પાત્રો વેશભૂષા પહેરાવેલી છે, તો એ ક્યાં છે એ પણ અમે ગોતીએ. તો બધા લોકોની હાજરી છે. જો અહીંયા પણ એક ડીજે છે, અને ડીજે તો એટલા બધા છે કે એની વાત પૂછવામાં. ભરત બામણિયા પણ છે, જો અહીંયા મેનેજમેન્ટ કરી રહ્યા છે મહેશભાઈ. પછી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ. આ બધું મેનેજમેન્ટ બહુ અઘરું હોય છે. જો અહીંયા પણ એક સરસ મજાની મૂર્તિઓ રાખી છે. તમામ હિન્દુ ભાઈઓ જે મળીને ઉત્સવ જે મનાવ્યો છે, એને પણ આપણે આવું કરીએ ને, ધન્યવાદ ખૂબ આભાર માનીએ. બીજા કરતાં પણ વિશેષ લાગે છે. અહીંયા સરસ મજાનો રથ પણ છે. એની અંદર કદાચ મહાનુભાવો જે આપણા સંતો હોય છે, એ બેસવાના છે. જો અહીંથી જોઈએ ને તો વેશભૂષાઓ પહેરે, અને અહીંથી જે તમને દેખાડો છો ને, આના કરતાં પણ આગળ ઘણું બધું ટ્રેક્ટર, જો સરસ મજાના બાળકોએ વેશભૂષાઓ પહેરી છે, જે આપણને રામાયણ યાદ કરાવી દે છે. રામ, લક્ષ્મણ ને હનુમાનજી. અહીંયા જુઓ કેવું સરસ મજાનું આખું ભૂમિકા ભજવી કે આર્મી જે આપણી ધ્યાન દેખ રાખવા માટે હોય ને, આ નાના નાના ભૂલકાઓ એક વેશભૂષા, જેને ભગવાના લહેરામાં જે ભગવા કપડાં પહેરીને એક ભક્તિનો આનંદ દેખાડે છે. અહીંયા આવી ગયા આપણા રત્નેશ્વર ગ્રુપના બે પાત્રો, અમારે દિલીપ અને નિલેશ છે. અને એમને પણ સરસ મજાનો મોકો મળ્યો છે કે આપણે રામ જન્મ શોભાયાત્રામાં. અને જુઓ અહીંયા પણ કેવા સરસ મજાના પાત્રો છે. રામ, લક્ષ્મણ છે, અને સાથે સીતા છે. અને લગભગ કેવટ જેને કહેવાય ને, વહાણ ઓલા કાંઠે લીધે કેવટ છે. અને આ વાણની અંદર ખરેખર પાછો હાચું પાણી પણ ભર્યું છે. બહુ સરસ. અને પોલીસનો બંદોબસ્ત પણ એટલો બધો છે કે એની વાત જ જવા દો. તો આ રીતે આખો પ્રસંગ છે. અને હું પછી આવી ગયો, અને મને એમ લાગ્યું કે ચાલો નિલેશભાઈને દરેક મુંગટ સરખો કરાવી દો.
આવી રીતે જે ટ્રેક્ટર એક ખાલી છે એમાં એ ટ્રેક્ટર પણ ભરાઈ જશે. જો કેમ છે, આર્મી લાગે ને તમને. આ રીતે અલગ અલગ ચરિત્રો જોવા મળે છે, વેશભૂષાઓ પહેરેલી જોવા મળે છે. ડીજેની પણ ધમધમાવટ બોલે છે, પણ આપણે કોપીરાઇટ આવે એટલે બહુ ડીજેનો અવાજ લેતા ન હોય. પણ આ વિડીયો આ ફેરી જોઈ અને લાઇક શેર કરી દેજો. અને તમારા તાલુકામાં તમારા ગામમાં રામ જન્મ કેવો ઉજવાયો એ પણ મને કોમેન્ટ કરીને જણાવજો કે તમારા ગામમાં કેવી ઉત્સવ ઉજવાય છે. અમારા મહુવા તાલુકામાં આ રીતે ઉત્સવ ઉજવાય છે. ઘણા આગેવાનોની હાજરી હોય છે. હું પણ લગભગ જયંતિભાઈ પછી ભાઈ ઘણા બધા મળ્યો છું. પણ આ આપણો એક બહુ મોટો ધાર્મિક તહેવાર જેને કહી શકાય રામ ઉત્સવ. અને રામ ભગવાનનું મંદિર બન્યા પછી છે ને લોકોમાં બહુ ઉત્સાહ આવ્યો કે આ બહુ મોટા મોટા ઉત્સવ ઉજવાય છે. જોકે આ લોકો ઘણા બધા તો સેવામાં જોડાઈ જતા હોય છે, બાકી તો આ લાખો રૂપિયાના ખર્ચો કરો તો પણ આવું આયોજન ન થઈ શકે. પણ અગાઉથી બધા મેનેજમેન્ટો કરવા પડતા હોય છે આયોજન માટે. એ તો જે આયોજન કરતા હોય એને ખરેખર ખબર હોય, પણ એ ટીમને હું બિરદાવું છું. બિરદાવું છું. તો ફટોફટ આપણે જોઈ લઈએ આખું આયોજન. અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને કોમેન્ટમાં આપેલી તમને મજા આવે ને તો જય શ્રી રામ પણ લખતા રહેજો. અને અમારે વિડીયો કેમ લાગે છે એ પણ કોમેન્ટ કરતા હતો. ક્યાં ક્યાંથી લોકો જોવો છે એ પણ કોમેન્ટ કરજો. કારણ કે અમારી ઓલરેડી 2 ચેનલ ચાલે છે. રત્નેશ્વર ગ્રુપની ચેનલ જુઓ, શ્રી રામ ભગવાનની મોટી પ્રતિમા આવી ગઈ છે. જુઓ, ઓરિજિનલ શ્રી રામ હોય એવું લાગે છે, બરાબર. અને ફાઇનલી કોમેન્ટ કરજો કે અમારા વિડીયો કેમ લાગે છે, તમને કેવા વિડીયો બનાવવા જોઈએ. કારણ કે અમારે ઓલરેડી 2 ચેનલ આવે છે અને 2 ચેનલમાં લગભગ અમારા ધાર્મિક વિડીયો આવતા હોય છે. રત્નેશ્વર મહાદેવ ગ્રુપની ચેનલમાં જુઓ અમારા 2 જોડીદાર લાગે છે ને, ભાગે પહેરે છે. ખૂબ સરસ મજાના પાત્ર, વેશભૂષા સરસ મજાની લાગે છે. અને આ આપણે જીએસભાઈ પૂર્વ પ્રમુખ જે હતા, જીએસભાઈ ગુજરિયા, જે અત્યારે આપણી વચ્ચે નથી, સ્વર્ગવાસ છે. પણ એ પણ અમારા વિશ્વ હિન્દી પરિષદના પૂર્વ પ્રમુખ હતા. જો અહીંયા મેં તમને પહેલાં રથ દેખાડ્યો ને, એમની અંદર સંતો આવી ગયા છે. ખૂબ મજા આવી રહી છે. આવો આનંદ ક્યારેય નથી આવ્યો એવો અંદરથી ખુશી અનુભવીએ છીએ. પણ ફાઇનલી રત્નેશ્વર ગ્રુપની ચેનલમાં વિડીયો જોજો, અમારે આ વ્લોગ ચેનલમાં વિડીયો જોજો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. કારણ કે તમારા સહયોગથી અમને વિડીયો બનાવવાની ખરેખર મજા આવતી હોય છે. અને તમારો જેટલો સાથ સપોર્ટ મળતો હોય એટલો મજા આવતી હોય. તમને બધાને ખબર છે કે અમે સમાજ લેવલને ઘણા બધા કાર્ય અને ઘણી બધી સેવાઓ અને ઘણી બધી પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ. લાઈવ આખ્યાનો પણ કરતા હોઈએ છીએ. અને અમારી રત્નેશ્વર ગ્રુપ મોટો પરિવાર જેવી ટીમ છે, એટલે ઘણું બધું માહિતી આપી શકતા હોય. પણ હવે વિડીયોના માધ્યમથી લાઈવ આખ્યાન ને અમારા કાર્યક્રમો સમૂહ લગ્ન હોય, ડાક ડમર હોય, મંદિરના વિડીયો એ પણ જોતા રહેજો. અને આવતીકાલે પણ અમારે આખ્યાનનું આયોજન છે, પછી કાળિયા ભીલનું આયોજન છે. બાળકોને પાત્ર પેન જોવાની બહુ ખૂબ રંગાઈ ગયા છે રામધૂનમાં. અને એટલા બધા મેં આજે ડીજે જોયા ને, જુઓ બધા આવી શકે. મને એવું થાય છે કે ખરેખર લોકોને કવડો ભાવ હશે. જો અહીંયા પણ શ્રીરામ જુઓ ભર્યું ને, મેં કીધું તો તમને પાણીનું ઓડું પણ ભર્યું છે. ખૂબ સરસ કેવટનું પાત્ર ખૂબ સરસ છે. કારણ કે આપણે બધું જોતા એવું લાગે કે આપણે રામાયણ વખતમાં વયા ગયા હોય ને એવું લાગે છે. ધીમે ધીમે આગળ છે, કારણ કે આપણે આગળ તો પહોંચી શકીએ એમ છીએ નહીં, કારણ કે એટલી બધી ટ્રાફિક છે. થોડી વાર આપણે જોવું છે. અને પરિવાર અમારે રામ લક્ષ્મણ અહીંયા ઊભા છે. ખૂબ સરસ મજાની વેશભૂષાઓ છે. ટ્રેક્ટરમાં બેઠા છે. ને હવે આપણે આગળ જવું છે. એટલી બધી ટ્રાફિક છે. ને ઉપર પણ ડ્રોન કેમેરા જેવું ઉડે છે ને એની અંદર માણસો પણ હોય એવું લાગે છે. હું તમને દેખાડવાનો પ્રયત્ન કરીશ. અને ઘણી ચેનલોમાં લાઈવ પણ આવતું છે.
પણ ખૂબ સપોર્ટ કરજો, કારણ કે સોનલબેનની ટ્રેક્ટર અમારે આખું ભરાઈ ગયેલું છે. ટ્રેક્ટર ઘણા છે, ડીજે ઘણા છે. અહીંયા આપણા ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ પણ જે જીપ કહેવાય છે ને, જીપસીન અત્યારે કોટડામાં બહુ ચાલે એ જીપસીન. જો આ હું તમને કહેતો થઈ, ખરેખર સરસ મજાનું ઉડે છે. એની અંદર માણસો પણ બેઠા છે, બોલો, અને એનાથી શૂટ થઈ રહ્યું છે. ઓ ગજબની વાત છે, વાહ, ઓહ ગજબની વાત છે ભાઈ. એ આપણે અમુક લાઈવની ચેનલમાં જોજો ને એટલે એનું જ રીત જોઈ શકશો. અને મને આ પાત્રો તો વારંવાર જોવા એમ થાય છે કે ઓરેન્જલ કેવટ પાણી પણ બહાર ફેંકે છે. જો લોકો ફોટો પડાવવા આવી જાય. અને અમે આવી ગયા ફાઇનલી જ્યુસ તરબૂચ. અને અહીંયા બહુ સેવાઓ ભાઈ, જો હું તમને કહી દઉં, અહીંયા સરસ મજાની સેવા થઈ. અને આ ભાઈઓ તો તરબૂચનું જ્યુસ બનાવ્યું, અને એ કેટલા લોકોને, અહીંયા તો હજારો લોકોની સંખ્યામાં રામનવમીની હાર્દિક શુભકામનાઓ. ભવાની શાહ. તો ફાઇનલી આપણે વ્લોગ આજે બનાવવાનો નહોતો, પણ મોવા ગયા. મોવા હું અને રાજુ અને ભાણુભાઈ બે ગયા ને, તો અમ થયું કે મોવામાં પહેલી વાર એવું ઇતિહાસમાં એવું જોયું કે આજે રામ જન્મની ઉત્સવ એવો ઉજવાયો કે એની વાત જ જવા દો. કે એટલી બધી શોભાયાત્રામાં ડીજેથી માંડી અને ગાડીઓ, ખટેરા, ટ્રેક્ટર, એટલી બધી રેલી, ધારાસભ્ય, તમામ કાર્યકર્તાઓ અને જે વેશભૂષાઓ પાત્ર પહેરેલા હોય ને, એ કેટલા બધા પાત્રો પહેરેલા. અને તો એ રીતે વેશભૂષાઓ પહેરી અને પહેલી વાર હું તો એમ કહું, મેં પરિપૂર્ણ જોયું તો મને એવું લાગ્યું કે ઇતિહાસમાં પહેલી વાર રેકોર્ડ બની શકે એવો, ઇતિહાસમાં કથા લખાઈ શકે એવી આ પહેલી વાર આવો ઉત્સવ ઉજવાયો હોય એવું મને લાગ્યું છે. તો એની અંદર અમારા પણ રામ લક્ષ્મણના પાત્રો હતા. પણ ખરેખર એવા ધન્યવાદ માનું છું કે જે એના કાર્યકર્તાઓ હોય, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખો હોય, એના કાર્યકર્તાઓ, એની આખી ટીમને હું એક વિડિયાના માધ્યમથી એને આવકારું છું, એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આવડું મોટું મેનેજમેન્ટ અને આવા શ્રી રામ ભગવાનમાં બધાય જે એક રંગે રંગાયા. ખરેખર આવું જોતા લાગે કે આપણો હવે હિન્દુ સમાજ છે એ જાગી ગયો છે અને કંઈક સમજણ આવી હોય એવો શ્રી રામ ભગવાનની જન્મ આવો ઉત્સવ ઉજવાનો હોય. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે માણસનો ઘણા વાર મેં જોયું છે કે વીઆઈપી મોટા મોટી પાર્ટીઓ મનાવતા હોય, પણ આ તો શ્રી રામ ભગવાનનો જન્મ. તો શ્રી રામ મંદિર બન્યા પછી આવો ઐતિહાસિક પહેલીવાર મોવાની અંદર ઉજવાયો. એટલે જેને હાજરી આપીને, જેને અંદર ઘણા સમયથી ભોગ દીધો છે અને ઘણા અહીંયા લોકોએ આવી મેનેજમેન્ટ કાઢી છે, એ ટીમને હું અભિનંદન પાઠવું છું. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ